નમસ્કાર દર્શક મિત્રો. તારીખ 14મી એપ્રિલ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ એટલે કે નેશનલ ફાયર સર્વિસ ડે. સમગ્ર દેશમાં આ દિવસે ફાયર બ્રિગેડની સેવાને વિશેષ રૂપે બિરદાવવામાં આવે છે. આપાતકાલીન સમયમાં સૌ પ્રથમ નાગરિકની વહારે દોડી આવતું શહેરનું સજાગ તંત્ર એટલે ફાયર બ્રિગેડ. ભૂકંપ જેવો પ્રકોપ હોય કે પૂરમાં ફસાયેલા લોકો, નદી કે નહેરોમાં ડૂબતા લોકોને તથા આગની ઝપટમાં આવી ગયેલા લોકો કે ઇમારત, ફાયર બ્રિગેડના જાબાજ જવાનો પોતાના જીવની પરવા કર્યા વગર તરત જ ત્યાં પહોંચી જાય છે અને ભયાનક હોનારતમાંથી નાગરિકોને બચાવી લે છે અને આમ વિશેષ કૌશલ્ય થકી ખૂબ મોટી દુર્ઘટના ટાળવામાં પોતાનું યોગદાન આપે છે. આજે આ વિશેષ દિવસ નિમિત્તે અમે અમારા સ્ટુડિયોમાં અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસર શ્રી MF દસ્તુર સાહેબને તથા એડિશનલ ચીફ ફાયર ઓફિસર શ્રી રાજેશ જયંત ભટ્ટ સાહેબને આમંત્રિત કર્યા છે. નમસ્તે દસ્તુર સાહેબ. નમસ્તે ભટ્ટ સાહેબ, આપનું પણ સ્વાગત છે દૂરદર્શનમાં. બંને ઉચ્ચ અધિકારીઓ વિશે આપને હું ટૂંકમાં પરિચય આપું તો 20 વર્ષની નાની ઉંમરે બંનેએ એક સિદ્ધિ હાંસલ કરી. ફાયર ઓફિસર તરીકે અમદાવાદ ફાયર બ્રિગેડમાં કારકિર્દીની શરૂઆત કરી. ફરજની સાથે સાથે ફાયર સર્વિસને લગતી લાયકાતોનો અભ્યાસ કરી અલગ અલગ હોદ્દાઓ પર પહોંચી આજે દસ્તુર સાહેબ ચીફ ફાયર ઓફિસર અને ભટ્ટ સાહેબ એડિશનલ ચીફ ફાયર ઓફિસરના હોદ્દા ઉપર ફરજ બજાવે છે. છેલ્લા 32 વર્ષથી તેઓ ફાયર બ્રિગેડ સર્વિસમાં જ્વલંત કારકિર્દી ધરાવે છે. તેઓ શ્રીની વિશિષ્ટ સેવા બદલ ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્વારા એમને ખાસ સન્માનિત પણ કરવામાં આવ્યા છે. એમના વિશે વિશેષમાં ઉલ્લેખનીય વાત એ છે કે દસ્તુર સાહેબ અને રાજેશ ભટ્ટ સાહેબ બંનેના પિતાજી પણ ચીફ ફાયર ઓફિસરની ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને સવિશેષ એ પણ આપને જણાવવા માંગુ છું કે બંને અધિકારીશ્રીઓના દીકરા પણ ફાયર ઓફિસર બનીને ત્રીજી પેઢી બની વિભાગમાં સેવા આપી રહ્યા છે. લોકસેવામાં સમર્પિત દસ્તુર અને ભટ્ટ કુટુંબ માટે ખરેખર સૌ નાગરિકને અહોભાવની લાગણીનો અનુભવ થાય એ બહુ જ સ્વાભાવિક છે. ફરી એકવાર દસ્તુર સાહેબ અને ભટ્ટ સાહેબ, આપનું હું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિનનું મહત્ત્વ આપને જણાવવા માટે અમે આ ખાસ મહેમાનોને આમંત્રિત કર્યા છે. ત્યારે ભટ્ટ સાહેબ, હું સૌ પ્રથમ આપને એ પૂછવા માંગીશ કે 14મી એપ્રિલ આ દિવસનું મહત્ત્વ શું છે? 14મી એપ્રિલ રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવાનું નક્કી કર્યું. 1944ના બોમ્બે ડોકયાર્ડની અંદર જ્યારે વિસ્ફોટક માલ અને અન્ય સામગ્રી ભરેલા જહાજમાં જ્યારે આપણે એક વિનાશક આગ લાગી અને એ વિનાશક આગ આપણે બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનો અધિકારીઓ એ શહાદત વરી. એ શહાદતને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વર્ષ દરમિયાન આખા સમગ્ર ભારતભરમાં જ્યારે પણ ફાયર સર્વિસના અધિકારી કર્મચારીઓ શહીદ થાય તો તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અને ફરી આવી કોઈ દુર્ઘટના ના થાય, આવી કોઈ શહાદત વરવી ના પડે અને અકસ્માતમાં લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય તેવી માહિતી આપતો અવેરનેસ કેળવવાનો કાર્યક્રમ એટલે અગ્નિશમન સેવા દિન આપણે તરીકે સમગ્ર ભારતભરમાં દરેક ફાયર સર્વિસીસની અંદર મનાવવામાં આવે છે. દસ્તુર સાહેબ, આપણું અમદાવાદ શહેર એ 466 કિલોમીટરના એરિયામાં વ્યાપ્ત છે. આટલો વિશાળ એરિયા છે જેમાં આગ અને અકસ્માતને લગતા બનાવો બનવાનું જોખમ કેટલું છે? અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર 466 ચોરસ કિલોમીટર, એ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં બી લગભગ 60થી 70 કિલોમીટર દૂર લગભગ રોજના કોલ મળતા હોય છે. તો વર્ષના અંતે જોઈએ તો લગભગ 2600 થી 2800 ફાયરના કોલ અને એટલા જ રેસ્ક્યુના કોલ કે જેમાં ફાયર નથી હોતી એવા આવે છે. જેમ કોઈ ડૂબી જવું, ગેસ લીક થવો, કેમિકલ લીક થવું, કોઈ બિલ્ડિંગ પડી જવું, ઝાડ પડી જવું, જેમાં રસ્તા પર વાહન દબાયા હોય કે એમાં કોઈ વ્યક્તિ ફસાયું હોય, લિફ્ટના કોલ હોય જેમાં લિફ્ટ તૂટી પડે, ફસાઈ જાય. એટલે એ આગ સિવાયના બી એટલા બધા. અને હમણાં મોટું ન્યુસન્સ એક 4 વર્ષથી છેલ્લે જોવામાં આવ્યું છે, પક્ષી ફસાઈ જવાના કોલ. જે પ્રાણીઓને સેવ કરવાની જે એજન્સી છે એ પૂરી ન પડી રહેતી હોય અથવા પહોંચી ન શકતી હોય એવી જગ્યાએથી કોઈ ફસાયેલા પક્ષીને જો કાઢવાનું હોય તો એવા પણ વર્ષે હવે વધારાના 801 કોલ ફાયર સર્વિસીસને મળે છે. રાજેશભાઈ, હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે આગ અને અકસ્માતના સંજોગમાં ફાયર બ્રિગેડ કઈ રીતે સેવા બજાવી રહ્યું છે? હા, બહુ અગત્યનો અને મહત્ત્વનો પ્રશ્ન છે કે જ્યારે આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવાની મૂળભૂત જવાબદારી અગ્નિશમન સેવાની હોય છે. એ અંતર્ગત અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ આ પ્રકારની તમામ સેવાઓ પૂરી પાડતું હોય છે.
જ્યારે આગ અકસ્માતનો બનાવ બને અથવા આપણે દસ્તુર સાહેબે કહ્યું એ પ્રમાણે અલગ અલગ આગ આપણે સિવાયની બીજી કોઈ અન્ય ઘટનાઓ હોય તો એ આપણે તમામ ઘટનાઓમાં કે જ્યાં વ્યક્તિ કે કોઈ પણ જીવ પોતાની જાતે સલામતીપૂર્વક બહાર આવી શકતો ના હોય એવા તમામ જીવોને બચાવવાની કામગીરી, લોકોની માલ મિલકતને બચાવવાની કામગીરી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે. અચ્છા, અને એના માટે આયોજન આપ કઈ રીતના કરો છો? ધારો કે હવે કોઈ જગ્યાએ આગ લાગી છે અને આપને કોલ આવે તો આપની તૈયારી શું હોય છે બ્રિગેડની? આ પ્રકારની તમામ દુર્ઘટનાઓ અકસ્માતો માટે અમદાવાદ ફાયર સર્વિસ સતત તૈયાર હોય છે, પ્રગતિશીલ હોય છે. આ અંગેની જરૂરી માળખાગત સુવિધા માટે અમદાવાદ શહેરમાં 14 અલગ અલગ ફાયર સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. 14 વિસ્તારોમાં ફાયર સ્ટેશનો જે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં અમારો ફાયરનો સ્ટાફ જરૂરી વાહનો સાધનો સાથે 24 કલાક માટે તૈનાત હોય છે અને જ્યારે પણ કોઈ પણ આવી કોઈ ઘટના માટે બચાવની માંગણી આવે તો વિના વિલંબે સેકન્ડોમાં ફાયર સર્વિસ દ્વારા એનું ટર્નઆઉટ આપી અને ઘટના સ્થળ સુધી પહોંચવાની અમે લોકો કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરતા હોઈએ છીએ. રાજેશભાઈ, આપે હમણાં કહ્યું કે 24 કલાક આપનો સ્ટાફ દિવસ રાત જોયા વગર આવા સંજોગોમાં એ એલર્ટ રહે છે, તૈયાર રહે છે નાગરિકોને બચાવવા માટે. આવા આપાતકાલીન સંજોગોમાં જ્યારે આપની આ બ્રિગેડ આખી તૈનાત હોય ત્યારે આપની એક સહજ એવી અપેક્ષા નાગરિકો તરફથી પણ રહેતી હશે કે નાગરિકે પણ કઈ રીતના સજાગ રહેવું જોઈએ? હા, બહુ જ મહત્ત્વનું કે જ્યારે ઘણી વખત એવા અનુભવ થતા હોય છે કે આવી કોઈ દુર્ઘટના બને તો એક સામાન્ય માણસ તરીકે એને ખબર નથી હોતી કે આવી કોઈ અકસ્માત અથવા ઘટનાની વેળાએ કોનો સંપર્ક કરવો. સામાન્ય રીતે ઔદ્યોગિક એકમોનું જો ઉદાહરણ લઈએ તો એક માલિકની એક કાયમી સૂચના હોય કે કંઈ પણ ફેક્ટરીમાં થાય તો મને પહેલાં કહેવું, અને એ જે આપણે પ્રક્રિયા કરવામાં આવે એમાં ઘણી વખત શરૂઆતની મિનિટો સેકન્ડો બહુ ખરાબ રીતે વેડફાતી હોય છે અને એ જે સમય વેડફાય છે એમાં દુર્ઘટના વધી જાય છે. એટલે જ્યારે આવી કોઈ ઘટના ચાહે ઔદ્યોગિક એકમ હોય અથવા કોઈ રહેણાંક વિસ્તાર હોય તો અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસનો કંટ્રોલ રૂમ છે જેના અલગ અલગ નંબર્સ આપવામાં આવેલા છે. એક કોમન નંબર તરીકે 101 આ પબ્લિકને આપવામાં આવેલો છે. 108 દ્વારા પણ અમને માહિતી પૂરી પાડવામાં આવે છે અને આ રીતે પબ્લિક અમારા સુધી પહોંચી શકે. પણ એક અગત્યની વસ્તુ એ છે કે જ્યારે પબ્લિક આ અંગેની માહિતી આપતી હોય તો 2-3 બાબતોનું જો સતર્કતાપૂર્વક સમય બગાડ્યા વગર માહિતી આપવામાં આવે તો વિગતવાર એડ્રેસ આપવામાં આવે કે ક્યાં બનેલું છે, બિલકુલ એનો નજીકનો કોઈ આજુબાજુ જાણકારીનું કોઈ વ્યવસ્થા હોય કે કોઈ લેન્ડમાર્ક એરિયા હોય તો એની માહિતી આપવામાં આવે. શેમાં આગ લાગી છે, કયા પ્રકારની આગ છે, એવી કોઈ પ્રાથમિક માહિતી હોય બિલકુલ હા તો અમે લોકો એની સંપૂર્ણ તૈયારી સાથે અથવા ત્યાં પહોંચવાના સમય દરમિયાન બીજી અન્ય એના આપણે સંલગ્ન દરેક વસ્તુને લઈને બાબતની કાર્યવાહી કરી શકીએ અને સમય ઓછો વેડફાય અને વધારે સવલત વધારે ઝડપથી આપી લોકોના જાનમાલનું રક્ષણ કરી શકીએ. એક રોડ એક્સિડન્ટ માટે ખાસ અવેરનેસની જરૂર છે જી કે કોઈ જાણ કરતું જ નથી. 108ને ફોન કરીને બેસી રહે લોકો. અચ્છા, પણ જો વ્યક્તિ કોઈ ટ્રેપ્ડ હોય છે તો એ વખતે બહુ તકલીફ થાય છે, કારણ એવું બી જરૂરી બને ગાડીને ઉચકવી પડે અથવા બીજી ગાડીને ઉચકવી પડે. એમાં જો ક્રશ થઈ ગયું હોય તો એ વિક્ટિમને ફ્રી કરવું પડે. હા, જે પિન હોય અથવા સ્ટેરિંગ ને સીટ વચ્ચે અથવા સીટ ને બીજી સીટ વચ્ચે ફસાયેલું હોય તો એ ડિટેલ માહિતી જો આવે તો એ પ્રકારના વાહનો પહેલે તો લોકોને ખબર જ નથી હોતી કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ કોઈ હોય તો એમાં ફાયર સર્વિસની હેલ્પ લેવાય. ઓકે, એટલે નાગરિકે એ રીતના સજાગ રહેવું જરૂરી છે કે કેવા પ્રકારની આગ લાગી છે, કે ભાઈ પેટ્રોલવાળી આગ છે કે કોઈ લાકડામાં આગ લાગી છે કે ઇલેક્ટ્રિકથી આગ લાગી છે, એવું થોડી ઘણી બી આપને જાણકારી આપે, પૂરતી પાડે તો આપ એ વ્યવસ્થા સાથે તમારા ફાયર સ્ટેશનથી. હા, એટલે ચોક્કસ કે એવી કોઈ આગની ઘટવા અથવા એના સિવાય કોઈ અકસ્માત, રોડ અકસ્માતની જેમ આપણે વાત કરી, અથવા ગેસ લીકેજ હોય, કોઈ મકાન હોનારત થઈ હોય, કોઈ વ્યક્તિ ફસાઈ ગયું હોય, કોઈ એબનોર્મલ જગ્યા ઉપર કોઈ જાનવર કે આપણે પ્રાણી ફસાઈ ગયું હોય, એવી તમામ સિચ્યુએશન્સમાં કે જ્યાં વ્યક્તિ પોતે સલામતપૂર્વક બહાર આવી શકવાની પોઝિશનમાં ના હોય તો એમાં તમામમાં મદદ પૂરી પાડવાની અમને લોકોને તાલીમ આપવામાં આવેલી છે અને એ અંગે સ્ટાફ પણ એ રીતે તૈયાર થયેલો હોય છે. સવાલ છે કે એક કોમ્યુનિકેશન ગેપ ઊભો થાય છે અને એ દરમિયાન જ્યારે માહિતી પ્રોપર નથી મળતી અથવા માહિતીના અભાવને કારણે સમય વધારે જાય છે. એટલે લોકો એટલી જાગૃતતા કેળવી અને શું થયું છે ઘટના, કેવી ઘટના છે, ક્યારે ક્યારે ફાયર સર્વિસની મદદ લઈ શકાય, એની વિગતવાર માહિતી આપે તો વધારે સારી રીતે લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય. અચ્છા, બહુ સરસ આપણી આ વાત લોકોને જાણકારી મળે એવી રીતના આપ વાત કરી રહ્યા છો.
દસ્તુર સાહેબ, જેમ જેમ વિકાસ થતો જાય છે, વિકાસના ઉપકરણો પણ એટલા બધા અતિ આધુનિક ઉપકરણોનો લોકો ઉપયોગ કરતા થઈ ગયા છે. આ હરણફાળ ભરતી વિકાસમાં નવા નવા જોખમો, નવી નવી આપત્તો ઊભી થતી હોય છે. તો આપ આ નવા જે જોખમો આપને કયા દેખાઈ રહ્યા છે વિકાસની સાથે સંકળાયેલા? શહેરી વિસ્તારમાં વિકાસની વાત કરીએ તો બહુ જ ઇઝી ટાર્ગેટ પહેલે છે હાઈરાઇઝ બિલ્ડિંગ્સ, કે જેમાં હાઇટ વધતી જાય છે. જેટલી બિલ્ડિંગની હાઇટ વધે ને એમાં ફાયર કે કોઈ અકસ્માત થાય, તો ફાયરનો દાખલો લઈએ કે 5 કે 6 માળ ઉપર જો આપ રહેતા હો તો આપને ખબર હશે કે કેટલી વિન્ડ વેલોસિટી વધે. એટલે જેટલું બિલ્ડિંગ ઊંચું થતું જાય એટલે પવનનો વેગ વધતો જાય ને એના લીધે નાની ફાયર પણ મોટું રૂપ લઈ લે છે. ને આવી જ જગ્યાએ જો કોઈ કોમ્પ્લિકેશન થાય, કોઈ અંદર ઇન્ટરનલ સ્ટ્રક્ચરનું કંઈક પ્રોબ્લેમ થયું કે કોઈ લિફ્ટ ફસાઈ ગઈ, બીજું કોઈ અન્ય જોખમ ઊભું થયું, કોઈ બિલ્ડિંગ કોલેપ્સ થયું, તો એના એટલા જ મલ્ટિપલ રીતે જોખમો વધતા જાય છે. એની સામે ફાયર સર્વિસ આ બધું વિચારીને જ ચાલે છે. અત્યારે અમારી પાસે 55 મીટર હાઇટ સુધી પહોંચી શકે અને બહારથી ફાયર ફાઇટિંગ કરે, રેસ્ક્યુ કરી શકે એવી લેડર્સ ઉપલબ્ધ છે. અને આપણો ભવિષ્યને ધ્યાનમાં રાખીને 81 મીટર્સના બી લેડરનો ઓર્ડર આપી ચૂક્યો છે. લગભગ જૂન મહિનામાં આવી જશે અને કમિશન થશે. તો આની હાઈરાઇઝ બિલ્ડિંગની વાત એવી જ ફેક્ટરીઝમાં કેમિકલનું જોખમ વધી રહ્યું છે. દિવસે દિવસે કોમ્પ્લેક્સ કેમિકલનો ઉપયોગ થતો જાય છે. એને માટે પણ આપણી પાસે હવે એવી સુવિધા આવી છે કે જો વોટર રિએક્ટિવ કેમિકલ ન હોય અને પાણીથી બુજાઈ શકે એવું હોય તો આપણે હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમનો બી ઉપયોગ કરવાનો ચાલુ કર્યો છે. આ પવનની સાથે, એટલે અમે પાછળથી બહુ ભારે માત્રામાં હવા એની ઉપર મારો ચલાવીને એની સાથે મિસ્ટને છોડીએ છીએ. મિસ્ટ ઝીણા ઝીણા ખૂણા ખાંચરામાં પહોંચી શકે અને ફાયર ફાઇટિંગ થઈ શકે. પાણીની સાથે સોલ્યુબલ હોય તો પણ આ સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લઈ શકાય અથવા કોઈ કેમિકલને ડાયલ્યુટ કરી શકાય. રિએક્ટિવ કેમિકલ હોય તો એને માટે આપણી પાસે ડ્રાય પાવડરની ટ્રક્સ છે કે જે 50 મીટર ઉપરાંત પાવડરનો મારો કરીને 1500 કિલો પાવડર એક ઝટકે મારી શકે અને કેમિકલ રિએક્ટિવ, કોઈ વોટર રિએક્ટિવ કેમિકલ હોય એની ફાયર ફાઇટિંગ થઈ શકે. ઓકે દસ્તુર સાહેબ, આપણી આ વાત બહુ સરસ ચાલી રહી છે. આપણો વાતનો સિલસિલો આપણે જારી રાખીશું, પરંતુ એ પહેલાં દર્શક મિત્રો એક નાનકડો બ્રેક લઈ લઈએ. ચર્ચામાં આગળ વધીએ. દસ્તુર સાહેબ, આપે જે રીતના વાત કરી કે આપે જે રેસ્ક્યુ માટેની જે તૈયારીઓ દર્શાવી, આગામી દિવસોમાં કેવા પ્રકારની ચેલેન્જનો આપે સામનો કરવો પડશે એવું આપને લાગી રહ્યું છે? જેમ મેં વાત કરી એમ હાઈરાઇઝ સ્ટ્રક્ચર, હવે માનો કે હાઈરાઇઝ સ્ટ્રક્ચર કોલેપ્સ થાય છે તો આજુબાજુ બીજા બિલ્ડિંગોને ડેમેજ કરે છે. જેને કંઈ નુકસાન નથી થયું એની ઉપર આ બીજું બિલ્ડિંગ પડે. પોળ વિસ્તારમાં તમે જુઓ છો કે નજીકમાં બિલ્ડિંગો બંધાયા હોય ને એકમાં કંઈ પ્રોબ્લેમ થાય તો બાજુનું બિલ્ડિંગ કાં તો એને ખેંચીને નીચે પાડે અથવા એની ઉપર બીજું બિલ્ડિંગ પડે. તો અને ત્યાં કામ કરવાની કોઈ જગ્યા નથી મળતી. એવું કાલુપુરના એક સ્ટ્રક્ચરલ કોલેપ્સમાં એવું બન્યું કે 3 કે 4 ફૂટ જગ્યામાં ઊભા રહીને માણસે 3-4 કલાક સુધી એક માણસને રેસ્ક્યુ કરવા માટે કામ કરવું પડે. એટલે બિલ્ડિંગની અંદર પહોંચીને કોઈને બચાવવું હોય તો આજુબાજુ જગ્યા જોઈએ અથવા ઇક્વિપમેન્ટ આપણું પહોંચી શકે એવી જગ્યા જોઈએ. જ્યાં બીજા માણસની હેલ્પ લઈ શકાય એટલી જગ્યા જોઈએ. આવી કશું જ હેલ્પ મળી શકતી નથી અથવા કોઈ આપણે જે રેસ્ક્યુ ટીમનો માણસ અંદર ગયો એને બીજો સભ્ય પણ હેલ્પ નથી કરી શકતો. એવી સાંકડી જગ્યાઓ હોય છે. આવા કોમ્પ્લિકેશન જો હાઈરાઇઝ બિલ્ડિંગમાં થાય એને માટે આપણે તૈયારીઓ એવું છે કે વાહનો કે સાધનો વસાવાથી નથી થતું. આ બિલ્ડિંગ બને ત્યારે પ્લાનિંગ સ્ટેજ ઉપર જ થાય છે. એમાં પણ આપણે ધ્યાન રાખીએ છીએ કે જેની બિલ્ડિંગની જે પ્લાન્સ આપણી પાસે આવે એમાં આજુબાજુ ઓપન એટલી જગ્યા છે કે નહીં આપણું વાહન નજીક પહોંચી શકે, રેસ્ક્યુ થઈ શકે. ઓલ્ટરનેટ સોર્સ રેસ્ક્યુનો બિલ્ડિંગની અંદર કે ફાયર સર્વિસ આવે પહેલાં લોકો સહી સલામત રીતે બહાર નીકળી શકે એનું પ્રોવિઝન છે કે નહીં. આ બધી જેમ ફેક્ટરી હોય તો એને
અથવા કોઈ બહુ મોટી ઓફિસ હોય, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોય, તો એને આજુબાજુ બીજા દરવાજા એવું ઇન્ફ્લેમેબલ મટીરિયલ હોય ઓફિસ, તો આજુબાજુ એસ્કેપ રૂટ એવા જોઈએ. અને જેમ સિનેમા મલ્ટીપ્લેક્સમાં આપણે કરીએ છીએ કે કોઈ બી એક્ઝિટ વિડ્થ હોય એ 5 ફૂટથી ઓછો એનો દરવાજો પહોળાઈમાં ન હોય અને 2 થી 2.5 મિનિટમાં બિલ્ડિંગ ખાલી થઈ જાય એવી ડિઝાઇનથી એના સ્ટેરકેસ અને એક્ઝિટ રૂટ બનાવવામાં આવે. તો આ બધું પ્લાનિંગ સ્ટેજ ઉપર જ શક્ય છે, આગ લાગે ત્યારે શક્ય નથી. રાજેશભાઈ, નેવી છે, એરફોર્સ છે, આર્મી છે, પોલીસ બેડા છે, આવી યુનિફોર્મ સર્વિસીસમાં ફાયર ફાઇટિંગના જે જવાનો છે એમાં પેલા લોકોને જે રીતના વેલફેરની સુવિધા છે, તો ફાયર બ્રિગેડ માટે એવા કોઈ જવાનોને વેલફેરની સુવિધા રાખવામાં આવી છે ખરી? હા, આ નેશનલ લેવલે મિનિસ્ટ્રી ઓફ હોમ અંતર્ગત આ આખી સમગ્ર કાર્યવાહીના ઓર્ડર્સ કરવામાં આવે છે અને સ્થાનિક લેવલે જે તે ફાયર સર્વિસ હોય ત્યાં આગળ ફાયરના કર્મચારીઓના વેલફેર માટે ફાયર સર્વિસ બેનિવોલન્ટ ફંડનું આયોજન કરવામાં આવેલું છે. અમારું ફંડ ATG 5 હેઠળ ઇન્કમ ટેક્સ એક્ઝમ્પ્ટેડ છે અને જે આ ફંડ અંતર્ગત જે બી ચેકથી અમને ડોનેશન અમને આપવામાં આવે છે એ આપણે ડોનેશનની એકત્રિત થયેલ રકમથી અમે લોકો અમારા જે કોઈ પણ કર્મચારીઓ ઓન ડ્યુટી શહાદત વોરે એને મૃત્યુ સહાય વળતર યોજના આપીએ છીએ, નિવૃત્તિ સહાય આપતા હોઈએ છીએ. અમારા કર્મચારીઓના બાળકો માટે સારા એજ્યુકેશન માટે અથવા એને મોટિવેટ કરવા માટે એક ઇનામની યોજના કરેલી છે અને એ અંતર્ગત આ પ્રકારની વેલફેરની એક્ટિવિટી અમે લોકો કરી રહ્યા છીએ. એટલે નાગરિકોને પણ આપણે આ અવસરે એક અપીલ કરીએ કે જ્યારે પોતાના જાન અને પોતાના કુટુંબની બી પરવા કર્યા વગર જ્યારે ફાયર ફાઇટરના જવાનો તમારી તહેનાતમાં એટલે કે આપણી તહેનાતમાં તૈયાર હોય ત્યારે આપણે પણ એમના માટે ઉદાર હાથે ફાળો આપીએ. અને ખાસ એ પણ જણાવવાનું કે આ ફાળો એ ટેક્સ ફ્રી છે, તો ખાસ ધ્યાન રહે. દસ્તુર સાહેબ, તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં એટલે કે આપણા રાજ્ય લેવલ ઉપર સ્ટેટ ફાયર સર્વિસની રચના કરવામાં આવી છે, તો એ વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવશો? આજે એક એક્ટ લાગુ પડ્યો છે, ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ. એમાં આખા સ્ટેટને આવરી લેવામાં આવ્યું છે, ગુજરાત સ્ટેટમાં ફાયર સર્વિસ સેટઅપ કરવાનું. પરંતુ આ એક સાથે આયોજન થાય અથવા એક સાથે સેટઅપ આખું લાગુ કરી શકાય, એક્ટ લાગુ કરી શકો પણ એ આખું સેટઅપ ઇફેક્ટિવ રીતે લાગુ થાય એ અત્યારે બહુ પ્રિલિમિનરી સ્ટેજ ઉપર છે. એટલે બધી હોદ્દાઓની નિમણૂક થાય, બધી ફાયર સર્વિસીસ અંદર સામેલ થાય અને એક આખું સ્ટેટ નેટવર્ક ઊભું થાય એને માટે આશરે 5 થી 6 વર્ષનો સમય લાગી શકે અને એ બધું તબક્કાવાર થઈ શકે. અચ્છા દસ્તુર સાહેબ, આપણી સાથે આ વાત આપણે ચાલુ રાખીએ, પરંતુ એ પહેલાં એક નાનકડો બ્રેક લઈ લઈએ. ચર્ચામાં આગળ વધીએ દોસ્તો. આપણે દસ્તુર સાહેબ તથા ભટ્ટ સાહેબ સાથે અગ્નિશમન સેવા દિવસ જે રાષ્ટ્રીય કક્ષાએ ઉજવવામાં આવે છે એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. દસ્તુર સાહેબ, છેલ્લા 10 થી 12 વર્ષની અંદર ગુજરાતે ગજબનો વિકાસ કર્યો છે. વિકાસની સાથે સાથે એણે ઘણા બધા એવા ડિઝાસ્ટર પણ જોયા છે. તો એ વખતે એ છેલ્લા 10 વર્ષની થોડીક માહિતી આપો કે આપણું જે ફાયર બ્રિગેડ છે એણે કઈ રીતના કામગીરી કરી છે. બહુ સરસ એક પ્રશ્ન છે આ, પણ એનો એક જવાબ આપું કે ફાયર સર્વિસીસ આજે બચાવની કામગીરી, જેમ ભૂકંપ આવ્યો ને ફ્લડ્સ આવ્યા, ફક્ત અમદાવાદની આજુબાજુ નહીં પરંતુ સુરત, નવસારી અને અન્ય જિલ્લાઓમાં પણ જ્યારે કામગીરી કરવાની હોય છે, સ્ટેટની બહાર આપણી ટીમ ઇવન કર્ણાટકા મોકલવામાં આવી, બિહાર કોશી ફ્લડ્સમાં પણ મોકલવામાં આવી, 2 વખત રાજસ્થાન ચંબલ નદીમાં અચાનક પાણી આવ્યું ત્યાં બી મોકલવામાં આવી ને એવો હનુમાનગઢ ચેક આપણી ટીમ ગઈ છે, એવા બી બનાવ બન્યા છે. એટલે સ્ટેટમાં નહીં પણ બહાર બી આપણી ટીમ મોકલવામાં આવી છે. હવે બધી NDRF જે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ આ બધી કામગીરી હવે સંભાળે છે. તો એક દાખલો આપું કે ભૂકંપ પહેલાં આપણી પાસે હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ને આવું બધું પહેલેથી માંગણી કરતા હતા તો પણ હતા નહીં, ને ભૂકંપ પછી એક એવો ટર્ન આવ્યો છે, ફાયર સર્વિસની એક આગવી ઓળખ ઊભી થઈ છે અને જે આધુનિક સાધનો જે આપણી પાસે એક પણ સેટ નહીં હતો, આજે દરેક ફાયર સ્ટેશન ઉપર એક સેટ આપણી પાસે છે અને
એટલે આપણી દરેક ટીમ, દરેક ફાયર સ્ટેશનની એટલે 14 ટીમો આપણી પાસે કામ કરી શકે. અમારું ભવિષ્યનું બી આયોજન એવું છે કે દરેક ફક્ત સાધન નહીં પણ આધુનિક પ્રકારના રેસ્ક્યુ વ્હીકલ દરેક ફાયર સ્ટેશન ઉપર ઉપલબ્ધ હોય. લગભગ 22 થી 28 મીટરની લેડર દરેક ફાયર સ્ટેશન ઉપર ઉપલબ્ધ હોય, જે ફાયર ફાઇટિંગ દરમિયાન લોકોને રેસ્ક્યુ કરવામાં મદદ કરી શકે, અથવા બહારથી ફાયર ફાઇટિંગ કરવું હોય તો બહુ મોટી લેડર્સની હર વખતે જરૂર નથી હોતી. એવું થાય કે 3, 4, 5 માળ, 6 માળના 7 માળ સુધીના બિલ્ડિંગ, તો એનું ફાયર ફાઇટિંગ બી એ કરી. પણ આવું સાધન, એક સ્પેશિયલ સાધન દરેક સ્ટેશન માટે જો ઉપલબ્ધ હોય કે એક જગ્યાએ એક સેન્ટરથી આવવું પડે, એમાં વિલંબ થતો હોય, તો એ ફાયર ફાઇટિંગ માટે પાણીની વાત કરીએ તો આપણી પાસે લગભગ 5 લાખ લીટર પાણી ઓલવેઝ વ્હીલ્સ ઉપર હાજર હોય છે. એટલે જે અમારા વોટર બાઉઝર્સ છે, આપણી પાસે એમાં 38 વોટર બાઉઝર્સ એવા છે જે 10 ટન પાણી એટલે 10,000 લીટર પાણી લઈ જાય છે. બીજા 7 એવા છે કે જે 20,000 લીટર પાણી લઈ જાય છે, ને ભવિષ્યમાં આવનાર એમાં બી આવી જ પાણી વધારે કેરી કરી શકે એવી જોગવાઈઓ કરેલી છે. રેગ્યુલર અપડેટ થતું રહે. ટ્રેનિંગ બહુ મહત્વનો એક ભાગ છે. જો આ પણ એની સાથે સાથે ચાલુ રહે, એને માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બી એક પ્રયાસ કરી રહી છે કે એક આધુનિક ટ્રેનિંગ સેન્ટર રાયસણ ખાતે જો એ અસ્તિત્વમાં આવે તો એને માટે થોડા ટેન્ડર્સના ને એના ઇસ્યુઝ છે, ખર્ચનો ઇસ્યુ છે. આ જો સેટ કરવામાં આવશે તો એક વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ સેન્ટર આપણી પાસે થશે ને એમાં ગુજરાત ફાયર સર્વિસીસમાં દાખલ થતા દરેક વ્યક્તિ આ ટ્રેનિંગ સેન્ટરમાંથી એમના લેવલ પ્રમાણેના કોર્સ કરીને બહાર નીકળે, તો જ્યારે સાધનોનો ઉપયોગ કરવો છે કે કોઈ ઇમારતમાં એન્ટ્રી લેવી છે, કેવી પ્રકારની ફાયર છે, એમને માટે નવીનતા જેવું કશું નહીં રહે. અચ્છા રાજેશભાઈ, છેલ્લા આપણે લાસ્ટ યરની જ વાત કરીએ તો ગુજરાતે પૂર પણ જોયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં બહુ જ ખરાબ રીતના 1-2 દિવસની અંદર ગજબનો વરસાદ પડી ગયો અને ઝાડ પડી ગયા. એ વખતે ફાયર બ્રિગેડે શું સેવા આપી, કઈ રીતની સેવા મળી એમને લોકોને? લગભગ ગુજરાતે છેલ્લા 15 વર્ષનો ઇતિહાસ જો કદાચ જોવામાં આવે તો મેક્સિમમ અલગ અલગ પ્રકારના ડિઝાસ્ટરોનો સામનો કરેલો છે. એટલે આમ ઓવરઓલ એવું એક ચોક્કસ કહેવાય કે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને આનો બહોળો અનુભવ છે. અને ગયા વર્ષે જે રીતે વધારે પૂર અને પાણીનો પ્રકોપ ઊભો થયો, એમાં અમદાવાદ ફાયર સર્વિસીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ વિસ્તારોમાં ઘણા બધા લોકોના જીવ બચાવવામાં આવ્યા, ઘણા બધા લોકોને સેફ કરવામાં આવ્યા, ઘણા બધા પશુધનને બચાવવામાં આવ્યું. અને જ્યાં જ્યાં એપ્રોચ મેન્યુઅલી પોસિબલ નહોતો ત્યાં આગળ અમદાવાદ ફાયર સર્વિસીસના સ્ટાફે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લો, મહેસાણા આ બધા વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર જઈ રેસ્ક્યુ બોટની મદદથી ઘણા બધા માણસોને સેફ બહાર કાઢવામાં આવેલા છે. અચ્છા રાજેશભાઈ, દસ્તુર સાહેબ, અહીંયા આપણા સ્ટુડિયોમાં આવી આપે બહુ સારી માહિતી અમને પૂરી પાડી, એ બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતીથી હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડના જવાનો આપણા સૌની સલામતી માટે, આપણી સુરક્ષા માટે સજાગ છે, 24 કલાક તૈનાત છે. પરંતુ જરૂર છે આપણે સજાગ રહેવાની, સાવચેત રહેવાની. આગમચેતી એ મોટી દુર્ઘટના થતી રોકવા માટેનું ખૂબ મોટું પરિબળ છે. આવો આપણે સૌ સુરક્ષા અને સલામતીના પગલાઓ ઉઠાવી દેશના વિકાસમાં ભાગીદાર બનીએ અને આજના આ વિશેષ દિવસે ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીને બિરદાવી નતમસ્તક થઈએ અને ઉદાર હાથે ટેક્સ ફ્રી ડોનેશન આપીએ, એટલે કે આવકવેરા મુક્ત નાણાકીય સહાય ફાયર બ્રિગેડને પહોંચાડીએ અને આપણી ફાયર બ્રિગેડને મજબૂત બનાવીએ અને તેઓને હર હંમેશા સાથ અને સહકાર આપવાનું આપણે વચન આપીએ. આ સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.